સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? જુઓ આજે ઘરે થઈને ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે. જોઈએ કપડાં જુઓ તમે. સારી એક કપડાં હતા, ઓલા તલ વાટવામાં છે ને ખાંડી એક કપડાં થઈ ગયા હતા. વાતાવરણ જુઓ તમે, જોઈ લો ફૂલ ધોમ વાદરા થયા એટલે આગળ બનતા રહેજો. પીવાયસી કામ બધું કર્યું છે. ખાટલા હંજવારી ઘાણા કૈસા બધું જ કામ બાકી છે. આપણે જોઈ લો શેટીયું લઈ લઈ ઘરમાં. હાલો હંજવારી વાવી નાખી, શેટી બીટી લેવાઈ ગયું છે. અંજેરો વારી નાખીને પછી ભાણાનું ને એવું આપણે કામકાજ કરી. પાર્ટનરે યાદ છે ને કામે વયા ગઈ છે. ટિફિન નથી લઈ ગયા પાછું. આજે ગરમી છે ને કારા કોપની જો બાકીની એવી ગરમી છે. આજે જે થાય આજ તો કહે છે વરસાદનું વધારે કહે છે. આજને કાલની રંગી ત્રણ હવે જે થાય ભગવાનને ગમશે એ કરશે. એટલે આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આજનો બ્લોગ તમને છે ને ઘરનો જ જોવા જશે, કારણ કે નીર પૂરો કરવા જાવો એ જીણકોન બાબે કરી આવશે ગાડી લઈને. અને આજ છે ને વિરામ લીધો છે, પૂરો ખાઈ લીધો આજનો દી. ચા પાણી બનાવી નાખી પછી છે ને રસોઈ પાણી કરી નાખી, કારણ કે આજ પાર્ટનરે છે ને ગામમાં આવવાના છે. લઈ નથી ગયા એટલે આજે 2-3 જણાનું કરવાનું છે. એકાદા બેને હવે જમવાનું છે. બાજુમાં હગાઈ આવી છે એટલે ઉદયભાઈ જાય તો જમી આવશે. ત્યાં નોતરું દીધું છે એટલે જવું જો એમાં હાલશે જ નહીં. હવે શાક તો શેનું બનાવી, ગુવારનું કરી કે ટમેટાનું કરી. બાકરનું બકાલું તો લેતા આવ્યા હતા એટલે આગળ બનજો. હાલો ચા, હાલો 10 વાગ્યાનો ચા પીવા. 10 વાગ્યાનો ચા બની ગયું છે. ચા પાણી પી લઈ. ભૂખ લાગી હતી ને તે થોડીક ડબરામાં મમરી પડી હતી ને એ ઝાપટી લીધી છે. કઈ ભૂખ લાગે નહીં પણ આજ કે ધણી છે ને ભૂખ ઓચિંતી લાગી એવું છે. હાલો મમરી ખાવી તો હાલો બધાય ત્યાં મમરી ખાવી લેવી. હમણાં બપોર થઈ જાય. હાલો આગળ બનતા રહેજો. હાલો ચા પાણી પી લીધા છે ને હવે આપણે રસોઈ પાણી વર્ગી જાય, કારણ કે રસોઈ પાણી કરવા જોઈએ. એમાં હલસેની ગુવાર હતા, ટમેટા હતા, રીંગણા હતા, પણ એમાં મન એવું છે કે હાલો થોડુંક રીંગણાનું શાક બનાવી નાખીએ. હમણાં ઘણું ટાઈમ ત્યાં ખાધું નથી, એમ ઉનાળો છે એટલે આપણે રીંગણાનું શાક ઓછી કર્યું. પણ જો આજ રીંગણાનું શાક અને મરચાં તો મારા ફેવરિટ છે ને હોય જ કાંઈ નહીં ડેલી માટે. એટલે આપણે છે ને પાછું ગેસ હાલતું નથી, ચૂલે બનાવવાનું છે. હાલો તો આગળ બનતા રહેજો. તાપ પાણી કરીને ઘાયકા ફટાફટ શાક બનાવી નાખી. હાલો તો મસ્ત મજાનું જો રીંગણાનું શાક બની ગયું છે. મસ્ત મજાનું શાક બની ગયું છે ને મસ્ત મજાના મરચાં વઘારાઈ ગયા છે. હવે મસ્ત મજાની તાવડી મૂકીને મસ્ત મજાના ઢેબરિયા બનાવી નાખી. આગળ બનતા રહેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં છો? આપણે સવારે કામે ગયા હતા અને અત્યારે કામેથી આપણે આવતા રહ્યા છીએ. ભાઈનું કામ પૂરું થઈ ગયું છે એટલે 10-10:30 થયા ને અમે આવી ગયા ઘીરે. હવે ઘીરે છે ને અમારા આટલું પાર્ટનર છે ને ગરમ રોટલી બનાવે છે. એ શંકા જાય છે અમને, જોઈ જઈ ગરમમાં ગરમમાં આવી કે પાર્ટનર મને કે તમને ખવડાવી દઉં કે રોટલી. શું કરો પાર્ટનર? રોટલી નાઈ લીધો ને? નાઈ લીધું કમ્પ્લીટ એક જટ ને પાર્ટનર આવીને પરબારા બાથરૂમમાં જ ગયા. મારા લુગડા હુકાતા હતા ને જોઈ લઈને મારું ધ્યાન નથી. નાઈન બાઈને નીકળ્યા એ મને ખબર પડી. પાર્ટનર નાવું પડે ને ધૂળ ધૂળ ભર્યા હતા. મામેરું તો આવતું રહ્યું લે. મામેરું ગમે ત્યાં આવતું રહ્યું. મામેરા ને કઈ નક્કી જ ન હોય કઈ મામેરું ભરવાનું થાય. મામેરું આવતું રહ્યું. ફૂટી ગયું છે ને કામ? હો એ ખૂટી ગયું કામ ને. જો અમાર પાર્ટનર જોઈ લે કઈ ઘટ્યામાં તબેડિયા બનાવે. ધબધબાટી રોટલી ને અડે રાતે બોલાવી દેવાની છે. ખાઈ પી શાક છે હાલ છે ને ઈ નો હાલે તો ઘી ઘર ખાઈ લે. એમાં અમારે આડવે છે તો ઘી ઘર ખાઈ લે. જો ઘી ઘર તો જોઈએ છે તો ભાઈ આરા કરી જાઉં તો એવું કઈ નથી. એવું તો થોડુંક હાલે, ભૂખ્યું થોડુંક રહેવાય. મને ઘી ઘર પાઈ નું એટલે હું આખો દી પાણી કેવડું પીવું મારી. તો સા પી લેજો, સા ખાઈ લેજો, બીજું શું હોય. હા બહુ ફાવે નહીં એમને ઘી ઘર ખાધા ન હોય ને સા જોગા જ છો એમને અમને ફાવે નહીં ને એટલે બીજું કઈ નહીં. બરોબર છે ને મિત્રો? ઘી ઘર એટલે ન ફાવે બીજું કઈ નહીં. આ જો આમ ધોમ તડકો ને આમ વાદળા કાઢ્યા છે તમારા. ગરમી એવી હતી બાકી ની એવી બાકા ઝીકી બોલાવી દે રહી. હાલો વાગ્યા છે 4 અને આપણે હજી પાર્ટનર છે ને ઉતારશે. પાર્ટનર આજ વેલા આવતા રહ્યા છે. બપોરે કામ પટી ગયું છે એટલે વેલા આવતા રહ્યા છે. અને આપણે હવે છે ને ચા પાણી બનાવી નાખી.
નીંદર બિંદર કરી લીધી. નીંદર તો આવે ન આવે એવું બધું ગરમીનું પડ્યા હોય તડકાના. હવે છે ને આપણે 4 વાગ્યા ને એટલે હવે એમ થયું કે થોડુંક કંઈક ટોપોર થયો છે, ચા પાણી બનાવી નાખીએ, આગળ બનતા. હાલો તો આપણે છે ને ચા પાણી મૂકી દીધા છે. અને ઉદય, તાર પપ્પાને ઉઠાડ બટા. ઉઠાડું. હા, મારો દીકરો છે ને ઉઠાડી દે. જો આપણે આ સુલે હમણાં વેટ છે, એવું છે. રસોડા છે અમારું અંધારા જેવું રસોડામાં, એટલે તમને કારું કારું જ દેખાય બધું. લાઈટ લેમ્પ ચાલુ ન કરી ને એટલે લેમ્પમાં એવું છે ફફડાવી નાખે બિલ. એટલે છે ને તારી કોટડી જેવું રસોડું છે, કોટડી જેવું જ થઈ જાય. ગરમી એટલી થાય વાત પૂછો માં એમ. એટલે હું તાર પપ્પાને ઉઠાડે ને કે ઉઠો, ચા મૂકો છે. ઉઠો એ એ ઉઠો, હાલો ચા બની ગઈ. કે ઠંડુ પીવું? ચા બની ગયો પાર્ટનર. તો કોઈ ચા બની ગયો, હાલો. ઠંડુ પીવું ઠંડુ પી લ્યો. હે નથી પીવું તો કાંઈ નહીં, ભલે કરી શકતા હોય બીજું. અરે ભગવાન, એવું છે અમારે રૂબા ડૂબા જઈએ. રૂબા આલે આઈ બેહી જા ન્યા, બેહી જા. લટુડી પટુડી છામાને ગુડા ઓરી આમ ગુડા બેહી જા ન્યા. હાલ આ છે ને હવાની બાંધી હતી, જો ઘરમાં કરી ગઈ આકડી કાઢવી. જો ગાડે રૂબી આય. હાલો ચા પાણી પી લીધા છે. હવે ઠામ ભામ ઉઠકી નથી. કેમણો જાવ દા દુકાને જઈ ઠામમાં મૂકી નાખ્યા. તો કંઈક થોડું પટાણે તો પવન જેવું છે, જઈએ. સરસ પવન છે, નથી વાંધો. 1 કલાક સાંજ સુધી આવું નવું રહીએ ને તો બસ. આઈ લે રૂબી, બેણે ન જાતી, ફટાફટ વયો જા ન કાકડી વાહ આવશે. આઈ લે આમ કુડા, હાય હાય આમ. ના લુગડા જુઓ કાલના છે ને એટલી ધોણ છે. હજી આ બધા છે ને ગોઠવવાના છે, ઓલા હકેલવાના છે, ગોઠવવાના છે. આપણે અહીં છે ને ઠામમાં મૂકી નાખી. એ ભગવાન ક્યાં જાતી છે? હાલ તો આમ આમ હાલ, હાલે અહીંયા. પછી છે ને લુગડા છે ને બધા એકવાર છે ને હકેલી લઈ.